અમદાવાદમાં એક સપ્તાહ પહેલા બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને શહેર પોલીસ કમિશનર GS મલિકે પણ પોલીસની કામગીરી અંગે આજે માહિતી આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે 12 જૂનના રોજ દુર્ઘટના બની હતી, જેમાં 1.42 કલાક એટલે કે 1 વાગ્યાને 42 મિનિટે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઈ હતી અને તેઓને 1 વાગ્યાને 44 મિનિટે જાણ થતાં જ ગૃહમંત્રી અને ઉપરા અધિકારીઓને પણ જાણ કરી દીધી. તેઓ પોતે 2 વાગ્યે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વધુમાં તેમણે શું કર્યું સાંભળી લઈએ. है कि कुल અત્યારે 214 ડીએનએ અત્યાર સુધી મેચ થઈ ગયા છે અને 8 બોડી જે આપણે ફર્સ્ટ ટાઈમ હેન્ડઓવર કરી એટલે 222 ના કહી શકાય કે મેચિંગ થઈ ગયા છે અને 204 બોડી આપણે 8 લોકોને મિલાવીને અત્યાર સુધી હેન્ડઓવર કરી દીધી છે અને આ જે છે અત્યારે ડીએનએ ના મેચિંગ પ્રોસેસ ચાલુ છે કેમ કે અમુકના રિલેટિવ્સ અત્યાર સુધી અમુક આવી રહ્યા છે. આ પ્રોસેસ ચાલુ જ છે અને શોર્ટલી આ પૂર્ણ થઈ જશે. ને અત્યારે જે છે શોર્ટલી આ બધું ક્લિયર થઈ જશે કે કેટલા ડીએનએ ના અત્યારે કેમ કે આપણે તો લગભગ 318 તો પાર્ટ જે છે ને જુદા જુદા પાર્ટો મોકલ્યા છે, રિલેટિવ્સ પણ આવી રહ્યા છે. કેટલી એક્ઝેક્ટ ડેથ છે એનો પણ આંકડો વિધિન આઈ થિંક 2-3 ડેઝ ક્લિયર થઈ જશે. એક્ઝેક્ટ આપણે કહીએ જઈએ તો એ વ્યાજબી નહીં ગણાય.